પછી પત્રાંક 5 કાર્તિક વદ એકમ ગુરુ સંમત 1988 ફૂલચંદભાઈ તથા કુંવરજીભાઈ આદિ વટામણ, ત્યાં કાગળ પ્રવૃત્તિએ લખ્યો છે. તેમાં લખે છે, આ જીવને સંસારના કામમાં જે મીઠાશ અને મોહ રહ્યો છે તે બદલાય તેટલો ઉત્સાહ અને કાળજી જો આ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મમાં રહે તો મોક્ષ બહુ દૂર નથી, માત્ર દ્રષ્ટિની ભૂલ છે. તે દ્રષ્ટિ ફેરવવી ઘટે છે. જી ઋષિ લખે કે આ જીવને સંસારના કામો કેવી મીઠાશ આવે. પુત્રના લગ્ન હોય તો એવો ઉત્સુક બની જાય કે જગતને બતાવી દઉં કે મારા જેવો કોણ છે. અથવા એમાં કેટલી તીવ્રતા આસક્તિ હોય છે કે સંસારના બીજા બી કામોમાં, તો એવા સંસારના કામમાં જે મીઠાશ અને મોહ રહ્યો છે તે બદલાઈ તેટલો ઉત્સાહ અને તેટલી કાળજી જો આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મ રહે તો મોક્ષ બહુ દૂર નથી. ઋષિ કહે ને, પ્રભુ હરખ આવ્યો નથી, હર્ષ, અંતરથી ઉલ્લાસ ભાવ આવવો જોઈએ તો કર્મનો ભૂસાડીઓ થઈ જાય. જેટલી તીવ્ર ઉત્સાહ ભાવોનું પ્રબળપણું તેટલા કર્મોનો ઘાણ વિશેષ નીકળે. એટલે આવો ઉત્સાહ અને આવી કાળજી જો આત્માના કલ્યાણ માટે થાય તેવા ધર્મ, આત્મધર્મ જો રહે તો મોક્ષ બહુ દૂર નથી, માત્ર દ્રષ્ટિની ભૂલ છે. ભૂલ ગયે ગતે, આપણી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય તો બધું સવળું, પણ આપણે ચામડા હડકા દેખાય છે, આત્મા તરફ લક્ષ નથી. માત્ર દ્રષ્ટિની ભૂલ છે, પણ એ જોવાની ગત એટલે રીતિ ભૂલી ગયો છે. તે દ્રષ્ટિ ફેરવવી ઘટે છે. હવે પ્રભુશ્રી કહે છે દ્રષ્ટિ ફેરવવી ઘટે છે અને મહાત્મ્ય જેનું પરમ છે એવા સદગુરુના બોધ વિના દ્રષ્ટિ ફરવી દુર્લભ છે. મહાત્મ્ય જેનું પરમ ઉત્કૃષ્ટ છે એવા સત્પુરુષના બોધ વિના કદી દ્રષ્ટિ નહીં ફરે. બોધ એટલે સમજણ. નાની પુરુષો જે આપણને સાચી સમજણ આપે એના વગર તો કોઈ કાળે એની મિથ્યા માન્યતાઓ ટળે નહીં કે ફરે નહીં. એટલે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, આમ દર્શન મોહને હણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે. બોધ એટલે સમજણ, સમ્યક જ્ઞાન. એના વગર કદી પણ સમ્યક તત્વ જણાય નહીં. જણાય નહીં તો શ્રદ્ધાનમાં ક્યાંથી આવે, શ્રદ્ધાનમાં ક્યાંથી આવે તો એના વર્તનમાં ક્યાંથી આવે. એટલે સત્પુરુષના બોધ વગર આ જીવની દ્રષ્ટિ કદી ફરે નહીં. એટલે બોધ બળે ભવતરીએ. જ્યાં સુધી સંસારમાં મહત્વ મનાયું છે ત્યાં સુધી સદગુરુનો વાસ હૃદયમાં થવો નથી. સંસારનું મહાત્મ્ય સુખ સંસારમાં છે, એની મહત્તા જ્યાં સુધી હૃદયમાં રહેશે ત્યાં સુધી સદગુરુનો વાસ હૃદયમાં થવો નથી. એટલે અહીંયા સ્ત્રી, પુત્ર, ધન એનો વાસ જો હૃદયમાં હશે, હૃદય સિંહાસને નારી રહી તો પ્રભુ ભક્તિ દૂર ભાગશે. બ્રહ્મચારીએ લખ્યું છે પ્રજ્ઞાવનમાં, હૃદયરૂપી સિંહાસનમાં જો નારી રહી એટલે સ્ત્રી પ્રત્યેનો રાગ રહ્યો તો પ્રભુ ભક્તિ દૂર ભાગશે. હૃદય સિંહાસને નારી રહી તો પ્રભુ ભક્તિ દૂર ભાગશે રે, પ્રભુ ભક્તિ દૂર ભાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. પરબ્રહ્મ પદે જ્યારે લય લાગશે ક્યારે કે આ બીજા પ્રત્યેનો મોહ ભાગશે ત્યારે. એમ જ્યાં સુધી સંસારમાં મહત્વ મનાયું છે ત્યાં સુધી સદગુરુનો વાસ હૃદયમાં થવો નથી. માટે આ ક્લેશરૂપ સંસાર થકી છૂટવાની ભાવના થયે જીવ સદગુરુની કૃપાને પાત્ર થાય છે. સંસાર છે તે ક્લેશરૂપ જ્ઞાનીઓ કહે, ત્યાં કે વિષય કસાય છે અને જ્યાં કસાય છે ત્યાં ક્લેશ જ છે. ને ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. એટલે આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, નહીં તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. માટે આ ક્લેશરૂપ સંસારથી છૂટવાની ભાવના થયે
જીવ સદગુરુની કૃપાને પાત્ર થાય છે. સત્પુરુષની કૃપા મોક્ષ મૂલમ ગુરુ કૃપા છે. પણ એ કૃપા થશે ક્યારે? તો કે આ ક્લેશરૂપ સંસારથી તારી છૂટવાની ભાવના થાય ત્યારે. સદગુરુ સંભાળશે પણ ક્યારે? જીવ પોતાપણું મૂકશે ત્યારે. તું તારો અહમ છોડી દે, સત્પુરુષનું સાચું શરણ લે, તો એ ભગવતનું સંભાળશે. આ ક્લેશરૂપ સંસારથી છૂટવાની ભાવના થયે જીવ સદગુરુની કૃપાને પાત્ર થાય છે. અને તેમ થવા માટે સંતના ચરણ કમળની સેવા એ સર્વોત્તમ ઉપાય છે. સત્સંગની અને બોધની જીવને ખામી છે. એટલે આવી કૃપા જ્ઞાનીઓને આપણા પર થાય એના માટે સંતના ચરણ કમળની સેવા એટલે આજ્ઞા, એમની આજ્ઞા ઉપાસવી એ સર્વોત્તમ ઉપાય છે યોગ્યતા મેળવવા. કેમ કે જ્ઞાની કહે તેમ આપણે કરીશું તો યોગ્યતા આવશે જ. કેમ કે જ્ઞાનીની આજ્ઞાથી સંસારમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. એ કોઈ દિવસ સંસારમાં જવા દે નહીં, એટલે યોગ્યતા વધે જ, એટલે જ્ઞાની કૃપા થાય જ. અને તેમ થવા માટે સંતના ચરણકમળની સેવા એ સર્વોત્તમ ઉપાય છે, સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એટલે ભગવાન મહાવીરે કહ્યું, આણાય ધમ્મો આણાય તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ. અને કૃપાલદેવે કહ્યું, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાનું ડાપણ મૂકી દઈ, સ્વચ્છંદ મૂકી દઈ, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનું મૂકી દઈ. સ્વચ્છંદ એટલે સ્વમતી કલ્પના, સ્વચ્છંદે મૂકી દઈ, નાની ઈચ્છા પ્રમાણે વર્તે એની આજ્ઞાએ. સ્વચ્છંદ મતનો આગ્રહ તજી દઈ વર્તે સદગુરુ લક્ષ, સદગુરુ કહે તેમ જો વર્તે તો સમકિત તેને ભાખ્યું. તેને જ્ઞાની પુરુષોએ વ્યવહાર સમકિત કહ્યું, જે કારણ ગણી પ્રત્યક્ષ, જે પ્રત્યક્ષ આત્મદર્શનનું કારણ થાય, પ્રત્યક્ષ આત્મ અનુભવ કરાવશે જો તમારું ડાપણ મૂકીને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલશો તો. અને તેમ થવા માટે સંતના ચરણ કમળની સેવાનો એ સર્વોત્તમ ઉપાય છે. સત્સંગની અને બોધની જીવને ખામી છે. હવે પરમપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાવલી બીજી, પાનું 121, પત્રાંક 5, તેમાં પ્રભુશ્રી લખે છે, મહાપુણ્યના ઉદય મનુષ્ય ભાવ મળ્યો છે, તે જીવ હારી બેસશે તો પછી કયા ભાવમાં ધર્મ સાધન સમજી શકશે? મહાપુણ્યના ઉદય, બહુ પુણ્ય કેરા, પુંજ ઢગલા પુણ્યના ભેગા થયા ત્યારે એના ફળમાં માનવદેહ મળ્યો. એમને એમ નથી મળ્યો. ઘણા ભવના પુણ્ય ભેગા કર્યા ત્યારે આ માનવદેહ મળ્યો છે. મહત્ પુણ્યના ઉદય મનુષ્ય ભાવ મળ્યો છે, તે જીવ હારી બેસશે તો પછી કયા ભાવમાં ધર્મ સાધન સમજી શકશે? આ બુદ્ધિ મળી માનવદેહમાં, એનો સદુપયોગ નહીં કરે તો શું કાગડા કૂતરાના ભમો કરશે? કાગડા કૂતરાના ભવમાં જીવથી શું બનનાર છે? એમ વિચારી સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા ઉપર અચલ શ્રદ્ધા રાખી તેના વચનામૃતનું પાન કરતા રહેવા વિનંતી છેજી. કાગડા કૂતરાના ભવમાં કાંઈ ન બને એમ વિચારી પરમ કૃપાળુ દેવ પરમાત્મા પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખી એના વચનામૃતોનું પાન કરવું. એટલે કે વચનામૃતો વાંચવા, વિચારવા, તેના વચનામૃતનું પાન કરતા રહેવા વિનંતી છેજી. જો આ ભાવમાં એ પરમ પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ ઉપર સર્વોપરી પ્રેમ પ્રગટે, તેને જ આ ભાવમાં આત્મજ્ઞાની આત્મદાતા ગણી ઉપાસવામાં આવે તો તે મોટી કમાણી આ જીવે કરી ગણાશે. પ્રભુશ્રી કહે, એ અનુભવથી કહે છે, પોતાને એવો લાભ થયો છે કૃપાળદેવથી, માટે કે આ ભાવમાં પરમ પુરુષ પરમાત્મા સ્વરૂપને પામેલા એવા શ્રીમદ રાજચંદ્ર દેવ ઉપર જો સર્વોપરી પ્રેમ પ્રગટે
તેને જ આ ભવમાં આત્મજ્ઞાની માને, આત્મદાતા માને અને ઉપાસના કરવામાં આવે તો આ જીવે મોટી કમાણી કરી ગણાશે. વ્યવહાર સંકિત છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સંકિત છે. તો આ ભવમાં વ્યવહાર સંકિત પણ લઈ જાય એ ઘણું છે. દ્રઢ શ્રદ્ધા દેવગુરુ ધર્મની હોય તો એ ત્રીજું ત્રણેય સંકિત 15 ભય મોક્ષ આપે એવા છે. 751 પત્રમાં કહ્યું તેમ દ્રઢ શ્રદ્ધા જો હશે તો એ પરોક્ષ શ્રદ્ધા પણ કઈ જેવી તેવી નથી, એ પણ મુક્તિ અપાવે. એટલે કે એક અચલ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર અચલ શ્રદ્ધા રાખી તેના વચનામૃતનું પાન કરતા રહેવા વિનંતી છે. જી જો આ ભવમાં એ પરમ પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ ઉપર સર્વોપરી પ્રેમ પ્રગટે તેને જ આ ભવમાં આત્મજ્ઞાની આત્મદાતા ગણી ઉપાસવામાં આવે તો તે મોટી કમાણી આ જીવે કરી ગણાશે. તેના વચનોમાં ઉલ્લાસ ભાવાણી તેણે પ્રાપ્ત કરેલી દશાનું બહુમાનપણું કરી તેની જ ઈચ્છા જીવ રાખે તો આ ભવબંધનથી છોડાવે એવું સંકિત પ્રાપ્ત થા એવો આ કાળમાં જોગ બને તેમ છે. કૃપાલદેવના વચનોમાં જો ઉલ્લાસ ભાવાણી તેને પ્રાપ્ત કરેલી જે દશા અદ્ભુત, કેવલ લગભગ ભૂમિકા સુધી કૃપાલદેવ પહોંચી ગયા તો તેની દશાનું બહુમાન પણ કરી તેની જ ઈચ્છા જીવ રાખે, તે આત્મદશા પામવાની ઈચ્છા રાખે તો આ ભવબંધનથી છોડાવે એવું સમ્યક દર્શન તેને પ્રાપ્ત થાય એવો આ કાળમાં જોગ બને એમ છે. આ કાળમાં આવો જોગ બને એમ છે. એ લાગ ન ચૂકાય તે માટે પરમ પુરુષના આશ્રિતના સમાગમે તેના મુખેથી સાંભળેલી વાતો જાણી તેમાં ઉલ્લાસ આણી ભાવ પરિણામને નિર્મળ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ જ આ મનુષ્યભાવ પામ્યાનું સાર્થક છે. કે આવો લાગ હવે ચૂકવો નહીં. પ્રભુશ્રી કહે હવે પરમ પુરુષના આશ્રિતના સમાગમે, પ્રભુશ્રી પોતે એમના આશ્રિત છે તો એમના સમાગમે એમના મુખેલી સાંભળેલી વાતો, કૃપાળુદેવની વાતો જે પ્રભુશ્રી જેવાએ સાંભળી તો એમની સાંભળેલી વાતોને જાણી તેમાં પણ ઉલ્લાસ ભાવ આણી ભાવ પરિણામને નિર્મળ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ જ આ મનુષ્ય પામનું સાર્થક છે. જે જ્ઞાની કે જ્ઞાનના આશ્રિત દ્વારા પણ સત્પુરુષનું મહાત્મ્ય જાણી તેના પ્રત્યે નિર્મળ ભાવ લાવીને શ્રદ્ધા કરે તો આ મનુષ્ય ભાવ સફળ થાય એમ છે. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી એમ પ્રાય છે તો પછી સંસારી બાબતોમાં ગુંચાઈ રહી ધર્મ પ્રમાદ સાને કાજે કરવો? જે થવાનું છે તે જ થવાનું છે, એમાં કંઈ કોઈ ફેરફાર કરી ન શકે તો પછી કે સંસારી બાબતોમાં એના વિકલ્પો કરી ચિંતા કરી અને ગુંચાઈ રહીને ધર્મ પ્રમાદ શા માટે કરવો? એટલે ધર્મ પુરુષાર્થમાં આગળ વધી જ જવું, જે થાય જોયા કરવું. કેમ કે એમાં કંચિત પણ ફેરફાર થશે તો એ ધર્મથી જ થશે, બાકી વિકલ્પોમાં પડવું નહીં. એથી કંઈ પ્રારબ્ધમાં ફેરફાર નહીં થાય. સંસારી બાબતોમાં તો પછી ગુંચાઈ રહી ધર્મ પ્રમાદ સામકાજે કરવો. સર્વ કર્મોદય મિથ્યા જ છે, બધું જવાનું છે. કર્મના ઉદયો ગમે તેવા હોય, સર્વ કર્મોદય મિથ્યા જ છે એમ જેણે જાણ્યું છે, અનુભવ્યું છે, તેમ વર્તવા વર્તી રહે છે, વર્તે છે તેવા સંભાવી મહાત્મા ને નમસ્કાર. કે જે મહાપુરુષોએ બધા કર્મના ઉદયને મિથ્યા જાણ્યા છે, અનુભવ્યા છે અને તેમજ વર્તવા જેની વૃત્તિ રહે છે અને તેવા તે રીતે જ વર્તે છે એવા સંભાવી મહાત્માઓને નમસ્કાર. એટલે જેવા કર્મના ઉદય આવે તેને સમતા ભાવે મહાત્મા તો ભોગવી લે, એમાં કંઈ આગુ પાછું કરવા ઈચ્છતા નથી, પણ પોતે પોતાના આત્માને સમભાવમાં લઈ જાય છે. પછી ગમે તેવા પુણ્યના ઉદય આવો કે પાપના બધું સમ ગણે છે અને સમતા ભાવ રાખીને એ પાપોને એ કર્મોને ખેરવી લે છે.
તેવા સંભાવી મહાત્માને નમસ્કાર. ભૂતકાળમાં બનવા યોગ્ય બન્યું, બની ગયું, ત્યાં હવે શોક શો? કારણ કે હવે તેમાંનું કંઈ નથી. બને છે તે વર્તમાન સમયમાં. તે પૂર્વ સંસ્કાર કર્મના ફળરૂપ છે. એટલે મહાપુરુષો કેવો વિચાર કરે કે ભૂતકાળમાં જે બનવા યોગ્ય હતું તે બની ગયું. આપણે ભૂતકાળને યાદ કરીએ એ શું વળે? કાંઈ ન વળે. હવે ભૂતકાળમાં થઈ ગયું તો થઈ ગયું. હવે ન ગમે તો વર્તમાન સુધાર, તો ભવિષ્ય સુધરશે. ભૂતકાળમાં બનવા યોગ્ય બની ગયું, હવે તેનો શોક શો? કારણ કે હવે તેમાંનું કાંઈ નથી, એ તો પતી ગયું. બને છે હવે વર્તમાન સમયમાં. તે પૂર્વ સંસ્કાર કર્મના ફળરૂપ છે. પૂર્વે જેવા અજ્ઞાન અવસ્થા આપણે કર્મ બાંધ્યા એના ફળરૂપે વર્તમાનમાં બને છે. હવે વર્તમાનમાં એ સુખ દુઃખમાં આપણે ન ભળવું હોય તો થઈ શકે, બાકી ભૂતકાળને યાદ કરીએ તો કંઈ વળે નહીં. કારણ કે હવે તેમ જીવે જેવા ભાવો અજ્ઞાન ભાવે કરેલા, તે ભાવો કર્મરૂપે ઉદયમાં આવી જીવને મૂંઝાવે. તેમાં મૂંઝાવું છું કે જેવા આપણે ભાવો અજ્ઞાન વશ કરેલા તે કર્મરૂપે હમણાં ઉદયમાં આવ્યા, તો પછી કે હવે મૂંઝાવાથી શું વળશે? બાંધ્યા તમે. હવે તમને આવા દુઃખો ન ગમતા હોય તો હવે ભાવો તેવા ન કરો, તેનું કાળજી રાખો. માંગેલું મળ્યું, ઈચ્છેલું પ્રાપ્ત થયું, મોહાધીન માંગ્યું, ઈચ્છું તો મળ્યું તો ખરું, પણ તેમાં મૂંઝાવાનું રહ્યું. તેમાં હવે દોષ કેને દેવો? હરખ શોક સો વ્યાજબી બને છે. પ્રભુ કે આવ્યું ક્યાંથી? આ બધું તમે માંગેલું આવ્યું. આ ઉપાધિ સંસારની ત્રિવિધ તાપાગ્નિ એને અજ્ઞાનવશ એ જ માંગી છે. અને ધન મળજો, કુટુંબ મળજો, એ કોણ માગે? આપણે સંસારી જીવ જ માગે એટલે બધું મળે. તો પ્રભુ કે તમારું માંગેલું મળ્યું છે, એમાં હર્ષો સો? હવે ઈચ્છેલું પ્રાપ્ત થયું, મોહાધીન માંગ્યું, મોને આધીન હતા એટલે માંગ્યું, અને ઈચ્છ્યું તે મળ્યું. ઈચ્છ્યું તે મળ્યું તો ખરું, પણ તેમાં હવે મૂંઝાવાનું રહ્યું. હવે તેમાં મૂંઝાય તો હવે દોષ કોને દેવો? કોણે માંગેલું? પોતે જ. તો હવે ભોગવ. તેમાં હર્ક શોક, તેમાં હવે દોષ કોને દેવો? હરક શોક સો વ્યાજબી બને છે. આ બધું કે વ્યાજબી બને. જે તે માંગેલું તે ઉદયમાં આવ્યું, અને તે પણ થઈ રહ્યા પછી કાંઈ નથી. જ્યારે એ આવેલો ઉદય પતી જશે ત્યારે પાછું ગયું. કોઈ પણ આપણા દુઃખના પ્રસંગો કે સુખના કોઈ સ્થિર રહ્યા નથી, બધા ગયા. બધું જ ગયું. કેટલી વાર દુઃખના પ્રસંગો આવે ગયા, સુખના પ્રસંગો ગયા, બધું જ ગયું. એટલે અને તે પણ થઈ રહ્યા પછી કાંઈ નથી એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે, તો પછી ચિંતા શું? આપણા જ બાંધેલા કર્મો ઉદયમાં આવીને જ્યારે ખરી જાય ત્યારે જાણે કંઈ નહોતું. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે, તો પછી ચિંતા શું? બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. એટલે હવે આપણે ભવિષ્ય સુધારવું હોય તો કે જે વર્તમાન ભાવો સુધારો. કેમ કે વર્તમાનમાં તમારા જેવા ભાવો હશે તેવું જ ભવિષ્યમાં થવાનું છે. જે બંધ તમે પાડો, શુભ કે અશુભ, તે જ ઉદયમાં આવવાના. ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્ય સ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. આપણું ભવિષ્ય સુધારવું આપણા હાથમાં છે.
ભવિષ્ય સ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક ભાવો ભાવી જીવ સમ્યક સ્થિતિ પ્રાપ્ત કરશે. સમ્યક ભાવો ભાવશે તો બધું સારું જ થશે. માટે સમ્યક ભાવો રૂડા છે. અસમ્યક પ્રકાર, પરપદાર્થ, પરભાવ ભાવવા યોગ્ય નથી. આમ સમજવા છતાં આ જીવ જગત તથા અસત્સંગીઓના સમૂહમાં, એટલે કે જે સમૂહ પૂર્વ કર્માધીન તેણે ભેળો કર્યો છે અને હજુ મોહવશ આંખ મીચામણા કરી કડવો લાગતા છતાં મદલિપી તરવાર માફક ચાટવાની અપેક્ષા ઈચ્છે છે, તે સમૂહમાં રહી તે જગત તથા અસત્સંગીઓને રૂડું મનાવવા લોકલાજ લોકદ્રષ્ટિમાં રહી પોતાનું ભૂંડું કરી રહ્યો છે, કરે છે. તે વિચારે તો જીવ વૈરાગ્યને પામે તે નિસ્સંદેહ છે. તુલસી લખે છે કે આ વાત પોતે જાણે છે કે ભાઈ સમ્યક ભાવો સારા શુભ ભાવો કરશું તો એનું ફળ શુભ જ આવશે અને અશુભ ભાવોનું ફળ ખોટું આવશે એમ પોતે એમ માને છે. હું જાણું છું એમ સમજવા છતાં પણ જીવ જગત અને અસત્સંગીઓના સમૂહમાં કર્માધીન તેમજ ભળી જાય છે અને મોહવશ કડવાશ લાગતા છતાં તેના પર પગ મૂકી દઈ અને મદલિપી તલવારની માફક વર્તે છે. તલવારની માફક, તલવારની ઉપર મદ ચોટેલું છે. એ તલવારની ધાર તીખી છે પણ એના ઉપર મદ છે. તે ચાટવા જાય છે કે કપાશે પણ જીભ તો કપાશે પણ સ્વાદ તો આવશે ને, એવી જીવની વૃત્તિ છે. એટલે કે છે એમ જાણે છે છતાં આવું કરે તો એને શું કરવું કહેવું? તે અસત્સંગીઓને રૂડું મનાવવા કે લોકલાજ દ્રષ્ટિમાં રહી પોતાનું આવી રીતે મદલિપી તરવાર માફક ચાટવાની અપેક્ષા હિત ઈચ્છે છે તે ભૂંડું કરી રહ્યો છે, કરે છે. તે વિચારે તો જીવ વૈરાગ્યને પામે એ નિસ્સંદેહ છે. પણ પૂર્વ સંસ્કાર બળ પ્રબળતાને પામેલ હોવાથી અથવા જીવની શિથિલતાને લઈને લોકલાજને લોકદ્રષ્ટિ તથા વિષય કસાયદીમાં મદલિપી તરવારના રસમાં પડી રહેવું યોગ્ય નથી એમ જાણતા છતાં આંખ મીચામણા કરી પડી રહે છે. તે શાને માટે? જાણે છે કે આ હું લોકોને સારું દેખાડવા, પણ પૂર્વ સંસ્કાર બળ વિશેષ છે એને લઈને આ વિષય કસાય મદલિપી તલવારની માફક એ પડી રહેવા ઈચ્છે છે પણ તે યોગ્ય નથી એમ જાણે છે છતાં આંખ મીચામણા કરીને પડી રહે છે. તે શાને માટે? તે વિચારે તો જીવ કેમ ઉપસમ રસ ચાખ્યા વિના રહે? વિચારે તો કઈ ઉપસમ રસનો ખ્યાલ આવે કે આવું શું કરી રહ્યો છું? કર વિચાર તો પામ. તે વિચારે તો જીવ કેમ ઉપસમ રસ ચાખ્યા વિના રહે? સદગુરુનું ઓળખાણ સત્સંગ સંત સમાગમે બોધે કરી લઈ તેમાં દ્રઢ વિશ્વાસ જીવ રાખે તો આ ભાવનો સાર્થક થવા યોગ્ય છે. એ લક્ષ્ય ચૂકવા યોગ્ય નથી. એટલે સત્પુરુષનું પહેલા ઓળખાણ કરે, સત્સંગ કરે, સમાગમ કરે, એ નહીં તો એના વચનોનો એના બોધે કરીને એમાં જો દ્રઢ વિશ્વાસ જીવ રાખે અને તે પ્રમાણે વર્તે તો જરૂર આ ભાવ સાર્થક થવા યોગ્ય છે. માટે કે સત્પુરુષના સત્સંગ સમાગમનો લક્ષ્ય ચૂકવા યોગ્ય નથી. તો અનાદિની જે ઘરેડ છે વિષય કસાયની, જાણે છે ખોટું છે છતાં પણ એમાં ભળી જાય છે, એ બંધ થશે. એટલે ખૂબ સત્સંગ કરે, સત્પુરુષના આવતને વિચારે તો જરૂર માર્ગદર્શન મળશે. આ પ્રમાણે આ 5મો પત્ર પ્રવૃત્તિનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે ઉપદેશામૃત પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 122 પત્રાવળી બીજી પત્રાંક 6 જેઠ સુદ 14 શુક્ર સંમત 1988. પ્રભુશ્રી કહે આ પત્ર મણિલાલભાઈ કલ્યાણજીભાઈ તથા કસુંબાબેન આદિ ઉપર છે. એમાં પ્રભુશ્રી જણાવે
સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમી ખૂંદવો એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું, મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી, કે એ વેદની જતી રહો એમ કહેવાથી જતી રહે તેમ નથી. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય. આથી અનંત ગણી વેદના જીવે નરક નિગોદમાં ભોગવી છે, તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાયો, અને છાયા પછી તડકો આવે છે, તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવો, જોયા વગર છૂટકો નથી. પ્રભુશ્રી કહે, સહનશીલતા, ધીરજ, ક્ષમા આદિ જે ગુણો છે એ જો આપણે કેળવ્યા હોય તો સમાધિ મરણમાં બહુ મદદરૂપ થાય. સહનશીલતા, ક્ષમા, ધીરજ સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. એટલે સહન કરવું એ બી એવો અભ્યાસ પાડવો. ધીરજ એ મોટો ગુણ છે. ઉતાવળ જેટલી કચાશ, કચાશ જેટલી ખટાશ. ધીરજ પણ રાખવી, ધીરજના ફળ મીઠા છે. ક્ષમાનો અભ્યાસ કરવો. ક્રોધની પ્રકૃતિ હોય તો ધીમે ધીમે ક્ષમાનો અભ્યાસ કર્યો હોય તો થાય. ખમી ખૂંદવું, જે આવે સહન કરવું, એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. પછી આવી ગુણ જો તમે ધારણ કરશો તો એથી તમારી ગતિ સારી થશે. એટલે અંત વખતે કોઈ તમને મૂંઝવણ નહીં થાય. અને વેદનીય કર્મ જે આવે છે એથી પણ કે છે ગભરાવું, મૂંઝાવું નહીં. કારણ કે જે કર્મ ઉદયમાં આવે છે વેદનીના, તે જવાને માટે આવે છે. દેહ ઉદયમાં આવ્યા તે જવાના, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવવાના નથી. આપણે એમ કહીએ કે અમને કર્મ બહુ એકદમ ઉદયમાં બધા આવી જાઓ અને બધા ખરી જાઓ, તેમ કહેવાથી પણ વધારે ઉદયમાં આવવાના નથી. અને એ વેદનીય જતી રહો એમ કહેવાથી જતી રહે તેમ પણ નથી, કે ભાઈ હવે આ વેદની મને બહુ દુઃખ થાય માટે તમે કર્મો જતા રહો. એથી કંઈ બાંધેલા કર્મો જાય નહીં. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. પ્રભુ કે જે બનવાનું છે તો બનવાનું જ છે. આપણે જ કર્મ બાંધ્યા એ કંઈ વ્યર્થ ન થાય. દરેક ક્રિયા કોઈ વાંધનીય નથી, એનું ફળ તો મળે જ, એ આપણે ભોગવવું પડે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ, તે દવા કેમ ન પીવી કે જેથી ચિંતા જાય. જે બનવાનું છે તે જ બનાવવાનું છે, એથી ચિંતા કરી શું વળે? તો કે આવી દવા પીવી કે જે બનવાનું છે તે બનવાનું જ છે, મારે ક્ષમતાએ સહન કરવું. આથી અનંત ગણી વેદના જીવે નરક નિગોદમાં ભોગવી છે. પ્રભુ શ્રી કહે, આ શું વેદના છે? એથી અનંત ગણી વેદના તો જીવે નરક નિગોદમાં ભોગવી છે, તો પણ તેનો નાશ થયો નથી. તો પણ એ વેદનાનો હજુ સુધી નાશ થયો નથી, જળમૂળથી ગઈ નથી. તડકા પછી છાયો, અને છાયા પછી તડકો આવે છે. તડકા પછી શું આવે? છાયો. અને છાયા પછી પાછો તડકો. એમ સુખના કારણો અમુક બને, પછી પાછું દુઃખ આવે. એ શુભાશુભ કર્મના ફળ છે. અને શુભાશુભના દ્વંદ રૂપ જ આ સંસાર છે. પુણ્યનો ઉદય હોય તો શાતા વેદની આવે, પાછો પાપનો ઉદય આવે તો અશાતા આવે. એમ તડકા પછી છાયો, અને છાયા પછી તડકો આવે છે. તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. કે આપણે પણ વેદનાને રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. અને વધારે
કર્મ ઉદયમાં આવીને બધા ખરી જાઓ તો પણ તેમ થવાનું નથી. જે થાય તે જોયા કરું. પ્રભુ કે જે થાય સુખના કર્મ ઉદયમાં આવે તોય સંભાવે ભોગવું, એમાં છકી ન જવું, અને દુઃખનો પ્રસંગ આવે તો કે છે ખેદ ન કરવો. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી. જે કર્મ આપણે જ બાંધ્યા સોહી ભોગવે, બિન ભોગત્યા ન છૂટાય. આપઈ કરતા ભોગતા આપઈ દૂર કરાય. આપણે જે કર્મ બાંધ્યા કોઈ બીજાએ બાંધ્યા નથી, આપણા જ બાંધેલા આપણને ભોગવા પડે. તો હવે ભોગવ્યા વગર પ્રભુ કે છૂટકો નથી. સંભાવે જ્ઞાન ધ્યાનથી જેટલા ખપાવે તેટલા ખપાવા, અને જે કર્મ ઉદયાવલીમાં પેઠું તેને તો ભોગવું જ પડે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 122 પત્રાંક 6 પત્રાવળી 2 પ્રભુશ્રી લખે છે, આત્મા કદી મરતો નથી, જન્મતો નથી. આત્માનો કદી મરણે નથી ને જન્મી નથી. જ્યાં જન્મ નથી તો મરણ નથી. જુવાન નથી, ઘરડો નથી. આત્મા કોઈ દિવસ યુવાન પણ થતો નથી અને વૃદ્ધ પણ થતો નથી. આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, બાણિયો નથી, બ્રાહ્મણ નથી. આપણે કોઈ પોતાની સ્ત્રી માને, કોઈ પુરુષ માને, કોઈ વાણિયોનું તો બ્રાહ્મણ, એ બધું ખોટું. એ આત્માનું સ્વરૂપ છે જ નહીં, એ તો કર્મનું સ્વરૂપ છે. તેમ છતાં 8 પ્રકારના કર્મથી ઘેરાયેલો જુદા જુદા રૂપે દેખાય છે, પણ તે ક્યારે દેહ રૂપે થયો નથી. આપણો આત્મા 8 કર્મથી ઘેરાયેલો છે. તેથી આપણને દરેકના મોઢા, વર્તન, વિચાર બધું જુદું જણાય, પણ તે ક્યારેય દેહરૂપ થયો જ નથી. જ્ઞાની કે થયો હોય તો પછી એક દેહ રૂપે જ થઈ ગયો તો બીજા ભાવમાં તો બીજા રૂપે થઈ જાય. એકનો એક રહેવો જોઈએ. એક રૂપે થઈ ગયો હોય તો એ મનુષ્ય હંમેશા મનુષ્ય જ રહેવો જોઈએ, એવો જ રહેવો જોઈએ. તે ક્યારેય દેહરૂપ થયો નથી. દેહથી ભિન્ન સદા સર્વદા ચૈતન્ય રૂપ જ છે. આત્મા તો હંમેશા ચૈતન્યાકાર જ છે, ચેતન સ્વરૂપે જ છે, પરમ આનંદ સ્વરૂપ છે. આત્મા તો પરમાનંદ રૂપ સ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. નાનીઓ જાણે છે આત્માનું સુખ, એટલે એ સુખનું તો વર્ણન જ પણ નહીં કરી શકે. ગોળ કેવો તો કે મીઠો, પણ કેવો તો બહુ મીઠો. અરે બહુ કેવો, ચાખી જો, એ કંઈ કહેવાય નહીં એનું વર્ણન. તો આવા સામાન્ય પદાર્થોનું પણ વર્ણન આપણે નથી કરી શકતા. તો આ તો અનુભવનો વિષય છે. અનુભવ ગોચર માત્ર રીતે જ્ઞાન, એનું કેવી રીતે કહી શકાય? હા, વાણીમાં ના આવે છે. વાણી ગોચર સ્વરૂપ નથી. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંત પુરુષોએ જણાવ્યો છે, તે મારે માન્ય છે. મને ખબર નથી. જેનું અચિંત્ય ચિંતવી પણ ન શકાય એવું જેનું મહાત્મ્ય છે, એવા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંત પુરુષોએ તે આત્માને વાણી દ્વારા જણાવી શકાય તે પ્રકારે જણાવ્યો છે. તે મને માન્ય છે. મને દુઃખ થાય છે, હું મરી જાઉં છું, એમ હું કદી માનનાર નથી. જ્ઞાની પુરુષો શું વિચારે કે આ દુઃખ થાય છે ને હું મરી જાઉં છું, એમ હું કદી નહીં માનું. શરીરમાં થાય છે, વેદના સહન ના થાય તો મોઢેથી અવાજ પણ નીકળે જ્ઞાનીને, છતાં પણ એમનો આત્મા શાંત હોય છે. દેહના સંજોગે દેહના દંડ દેખવાના હશે તે દેખું છું, પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાન સ્વરૂપ, અનંત દર્શન સ્વરૂપ, અવ્યાભાત સુખ સ્વરૂપ અને અનંત શક્તિ સ્વરૂપ છે. તેમાં મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાવ. દુઃખ તો આવે, શરીર છે એટલે રોગ પણ આવશે, પણ હું તો અનંત દાન દર્શન સુખ વીર્યનો જ સ્વામી છું. એમ જ્ઞાનીએ કહ્યું તેમ છું. મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ એ જ હો, એ જ મને પ્રાપ્ત થાઓ.
આત્માથી ભિન્ન જે સંજોગો મળ્યા છે તે બધા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. આપણે જે કોઈ કર્મને આધીન સંજોગો મળ્યા, કુટુંબના, ધનના વગેરે, એ બધા કે છે બધા જ મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. શાતા કે અસાતા બંને વેદનીય કર્મ છે. બે વેદનીય છે, બે વેદવાના છે. શાતા કે અસાતા બંને વેદનીય કર્મ છે. કોઈ રીતે ઈચ્છવાયું નથી. શાતા પણ ઈચ્છવાયું નથી, કેમ કે સંસારની શાતા તે પણ અંતરદાહ રૂપ છે. અંતરમાં તો બળતરા જ છે ઈચ્છાઓની. પૈસા વગેરે બહારની બધી શાતા હોય તો અનેક વસ્તુઓ ભોગવવાની, ખાવા પીવાની ઈચ્છાઓ અનેક વધે, એટલે અંતરથી તો તે દુઃખી જ છે. આત્માથી ભિન્ન જે સંજોગો મળ્યા તે બધા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. સાતા કે અસાતા બંને વેદનીય કર્મ છે, કોઈ રીતે ઈચ્છવાયું નથી, પણ જે આવી પડે તે સમતા ભાવે સહન કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વ કર્મથી રહિત થઈ મોક્ષ પામ્યા છે. સમવસરણમાં ચિત્તને રોકવું, સમરણમાં ચિત્તને રોકવું એટલે સમતા ભાવે જ્ઞાની પુરુષોને પણ કર્મ છોડ્યા નથી. જે ઉદયમાં આવ્યા સમતા ભાવે સહન કર્યા છે, તેમ આપણે પણ સમતાથી સંભાવ રાખવાનો પ્રભુ અભ્યાસ કરવો તો જ્ઞાની મોક્ષને પામ્યા તેમ તમારું થશે. અને સ્મરણમાં ચિત્તને રોકવું. વેદના તો આવશે, પણ સ્મરણમાં યથાશક્તિ પ્રયત્ન કરીને ચિત્ત રોકવું, જેથી વેદના ભાષશે નહીં અથવા ઓછી લાગશે અને આત્માનું કામ થશે, એની શ્રદ્ધા દ્રઢ થશે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં 122મું પાન, પત્રાવલી 2, પત્રાંક 6, એમાં પ્રભુશ્રી કહે, શ્રી સદગુરુએ કહ્યો છે, એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. શ્રી સદગુરુએ કહ્યો છે, એવા નિર્ગ્રંથ માર્ગ. બધા પોતપોતાની મતિ પ્રમાણે માર્ગ પ્રરૂપે, પણ એ નહીં. સત્પુરુષ જેને આત્મા પ્રત્યક્ષ છે એવા સદગુરુએ કહ્યો છે, એવો નિર્ગ્રંથ માર્ગ. નિહિ ગ્રંથ, ગ્રંથિ રહિત થવાનો માર્ગ. કઈ ગ્રંથિ? તે અથવા રાગદ્વેષ અજ્ઞા, આ બધી મોહની જ ગ્રંથિઓ છે. દર્શન અને ચારિત્રમો, એટલે આ બધું જેની છેદાઈ ગઈ તેવા પુરુષો જે બોધે એનો જ આશ્રય ગ્રહણ કરે. શ્રી સદગુરુએ કહ્યો છે, એવા નિર્ગ્રંથ માર્ગનો મને સદા આશ્રય રહો, સદા આશ્રય રહો. અને હું દેહ આદિ સ્વરૂપ નથી. દેહ તે નોકર્મ છે, તે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આદિ નથી. અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. આ દેહ, સ્ત્રી કે પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય ઘનપિંડ, અવિનાશી, ત્રણેય કાળમાં મારો નાશ નથી. એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આપણને કેમ ક્ષય થાય રાગ દ્વેષનો, એ બતાવી દીધું ઉપાય. એક 3 લીટીમાં આખો મુક્તિનો માર્ગ બતાવ્યો છે કે આ રીતે તમે આમ શરીર મારું નહીં, ને કુટુંબે મારું, હું નહીં ને મારું નહીં. મારું તો એક શુદ્ધ ચેતન સ્વરૂપ, આત્મ સ્વરૂપ, સજાત્મ સ્વરૂપ. બસ આટલું કરો તો મેં આ આત્મભાવના છે, તમારા રાગ દ્વેષ બધા જતા રહેશે અને એનું ફળ મુક્તિ આવશે. કેમ કે આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. આ આત્મભાવના બતાવી દીધી. જુવાની, નિરોગ અવસ્થા અને સુખ વૈભવ ભોગવવાના પ્રસંગો કરતા આવી વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે. હવે આપણને તો આ દુઃખ આવે, રોગ આવે તો ભયંકર ભાષે, કડવા ઝેર જેવા લાગે. ત્યારે જ્ઞાની કહે તો અમૃત સમાન છે તમને. તમારી જુવાનીમાં કેવા ભાવ હોય? ગધા 25માં એ તો કર્મ બંધાવે, મલિન દૃષ્ટિ હોય, વિકાર વળી. જુવાની, નિરોગ અવસ્થા
માં પણ ઇન્દ્રિય સુખ સૂજે અને સુખ વૈભવમાં પણ ભોગો ભોગવાની ઈચ્છા થાય, તો જુવાની નિરોગ અવસ્થા અને સુખ વૈભવ ભોગવવાના પ્રસંગો કરતા આવી વેદનીના પ્રસંગો કે જેમાં વૈરાગી સજે રહે, વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે, પણ દ્રષ્ટિ ફરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે. પ્રભુશ્રી કે હજુ દ્રષ્ટિ ફરી નથી, સમ્યક દ્રષ્ટિ હજુ થઈ નથી, ત્યાં સુધી આવી બહારની પૌદ્ગલિક વસ્તુઓમાં એને સુખ ભાસે છે, અને તે છોડવાનો વખત આવે ત્યારે કઠણ લાગે છે. ઇન્દ્રિયોના સુખ છૂટે કે ભોગવાય નહીં તો એને દુઃખ લાગે છે, પણ આત્માના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આદિ ગુણો તો અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી, માત્ર તેનું ભાન નથી. તારા આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, એ બધું તારામાં છે જ. તું અવિનાશી છું, પણ એ તારા ગુણો કોઈ કાળે નાશ નહીં પામે. તું માને કે હું મરી જાઉં છું તોય મરવાના નથી, માત્ર તેનું જીવને ભાન નથી. તે કોઈ સંતના યોગે સાંભળી વિચારી સમ્યક પ્રકારે માનવાથી પરિણામ બદલાય છે, અને જેમ છે તેમ જીવની યોગ્યતા એ સમજાય છે. આપણનો અનાદિકાલથી તો વિપરીત માન્યતા આપણી છે. આપણે પૂતગલને જ આપણું સ્વરૂપ માન્યું છે અને આત્માને ભૂલી ગયા છે. તો કે હવે સંતના યોગે, સત્પુરુષના યોગે એમનો ઉપદેશ સાંભળ્યા પછી વિચારી, કેમ કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે, આવ્યું ને ગયું. પણ હવે મનનથી છાપ પડે, એટલે કોઈ સંતના યોગે તેમનો ઉપદેશ સાંભળી પછી વિચારી, એને વિચારવો અને પછી સમ્યક પ્રકારે માનવાથી, પણ તે પ્રમાણે પછી શ્રદ્ધવું, એમ જ માન્યતા કરવી જાણ્યા પછી, અને પરિણામ બદલાય છે, પછી જીવનમાં ઉતરે છે, ચારિત્ર દશા આવે. પહેલા જાણે, પછી માને, અને પછી તે પ્રમાણે વર્તે, તો જ કલ્યાણ થાય. એમ સમ્યક પ્રકારે વિચારી જાણી માનવાથી પરિણામ બદલાય છે, અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. યોગ્યતા જીવની જ્યારે આવશે તે પ્રમાણમાં સમજાશે. બધાને સરખું એક સરખું કેમ સમજાતું નથી કે બધા જીવોની એવો ક્ષોભક્ષમ નથી, દરેકમાં અંતર હોય છે. એટલે જેટલી એની યોગ્યતા હોય તેટલો તેને જ્ઞાની પુરુષના ઉપદેશનો મર્મ રહસ્ય સમજાય છે. એટલે એની વૈરાગ્ય ઉપશમની ભૂમિકા હોય તેટલો એનો ભાવ સમજાય, બાકી બધાને કહીને એક સરખું ના સમજાય. એટલે પ્રભુશ્રી કે પરિણામ બદલાય છે, અને જેમ છે તેમ, જેમ પદાર્થનું સ્વરૂપ છે તેમ જીવની યોગ્યતા એ સમજાય છે. જ્યારે યોગ્યતા આવશે ત્યારે સમજાશે, પણ યોગ્યતા પણ ક્યારે આવશે એ રીતે જ સમજવાનો પ્રયત્ન કરીએ જ. જ્ઞાનીના બોધને વિચાર કરવાથી જ એક જ્ઞાનાવરણીય કર્મનો ઉઘાડ થઈ, અને પછી એ જ્ઞાન, સમ્યક જ્ઞાન એને દર્શનમાં હણવામાં મદદરૂપ થશે, શ્રદ્ધા બળવાન કરાવશે. એમ જેમ છે તેમ પછી જીવની યોગ્યતા બે જ્ઞાની પુરુષનો. હવે પ્રમુખકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાવલી 2 પાનું 123 પત્રાંક 7 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ. પ્રભુશ્રી લખે છે, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે જી, તેમાં પણ ધર્મની જિજ્ઞાસા અને સત્પુરુષનો સમાગમ અત્યંત દુર્લભ છે જી. પહેલા તો આ માનવપણું મળવું જ ઘણું દુર્લભ છે. બહુ પુણ્ય કર્યા, પુંજથી ઢગલા અનેક ભવોમાં જે પુણ્યો કર્યા એના ભેગા થાય ત્યારે તો આ માનવ દેહ મળે. પછી આ ઇન્દ્રિયોને બધી સામગ્રી, સતનો જોગ, સત્પુરુષનો ને એની આજ્ઞા મળવી, રુચિ થવી અને આરાધના, એ તો એકથી અતિ દુર્લભ છે. એટલે પ્રભુશ્રી કે મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે જી, તેમાં પણ ધર્મની જિજ્ઞાસા, એ પણ આવા ભયંકર કલિયુગમાં જ્યાં આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે, કોઈને ગરજ નથી આત્માની, તેમાં પણ ધર્મની જિજ્ઞાસા
અને સત્પુરુષનો સમાગમ અત્યંત અત્યંત દુર્લભ છે જી. ક્યાં છે સત્પુરુષ? કૃપાલ કે 500 ગાઉ જશો ને તોય ન મળે એમ પ્રભુશ્રીને વાત કરેલી. અને મોતીલાલ ભાવસારને પણ ઉત્તર સંધામાં કહેલું, નહીં મળે તો આજે આપણને દેખાય છે. 500 1000 ગાઉ જાઓ, ક્યાં છે સત્પુરુષ? કહેવાતા ઘણાય છે પણ એ આપણે કામ લાગે નહીં. છાપ કોણ આપે સત્પુરુષની? એટલે એ સત્પુરુષનો સમાગમ અત્યંત અત્યંત દુર્લભ છે જી. કારણ, એનું કારણ બતાવે પ્રભુશ્રીજી. કારણ કે આ કળી કાળમાં જીવ માયા અને માયામાં મૂંઝાઈ રહે છે જીવ. આ ભયંકર કલિયુગમાં, ઊંડા અવસર્પિણી કાળમાં આ કાળના જીવો સ્ત્રી, પુત્ર, ધનાદિની મોહ માયામાં જ મૂંઝાઈ રહે છે. એને સત નથી જોઈતું, એને તો પૈસા જોઈએ, એને તાત્કાલિક સુખ જોઈએ, આગળનું પછી જે થવું હોય તે થાવ. કેમ કે શ્રદ્ધા જ નથી પરભવની, અને કરેલા ફળ ભોગવા પડશે. આત્મા કરતા ભોગતા એની શ્રદ્ધા નથી. પહેલાં તો આત્મા છે એની શ્રદ્ધા નથી, એટલે એને કંઈ આ જ્ઞાનીઓની વાત બેસતી નથી. એને તો પ્રત્યક્ષ જે અનાદિની ઘરેડ છે, સ્ત્રી પુત્ર કે ધન કે સગાવાલા, એમાં સુખ બુદ્ધિ છે, બસ એમાં જ એ પ્રાચી માચીને રહે છે. અને એને સંસાર વધારી 4 ગતિમાં રજલ્યા કરે. એટલે પ્રભુ કે આ કલિકાળમાં જીવ એક તો જ્ઞાનીની હાજરી નથી, એટલે કેવી રીતે સતને જાણે? અને ઉપદેશક પણ તહેવાર શું કરે જીવ નવીન? એ માર્ગ પણ કંઈનો કંઈ તપ જ બીજું જ બતાવે. તપ કરીને પણ આત્મવિચારણા કરવી જોઈએ, પણ આત્માનું જ લક્ષ ન કરાવે તો બધું ફોક છે. આ કલિકાળમાં જીવ માયા અને માયામાં મૂંઝાઈ રહે છે જી. તેથી પોતાને આ મનુષ્ય ભાવ પામીને શું કરવા યોગ્ય છે અને શું કરી જાય છે તે વિચારવાનો અવકાશ પણ જીવને પ્રાપ્ત થતો નથી. આટલી બધી માયા, મોહ માયા ચારે બાજુથી આ કાળમાં છે કે પ્રભુશ્રી કહે કે એને કોઈ આત્મવિચારણા કરવા માટેનો અવકાશ જ નથી મળતો. તેથી પોતાને મનુષ્ય પામીને શું કરવા યોગ્ય છે અને શું કરી જાય છે, હું શું કરી રહ્યો છું, તે વિચારવાનો અવકાશ પણ જીવને પ્રાપ્ત થતો નથી. અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવૃત્તિ નથી. આરંપરિકની પ્રવૃત્તિ જ એટલી વિશેષ છે કે માણસને નિવૃત્તિ જ નથી. અને સત્પુરુષનો જોગ નથી, સત્સંગનો જોગ નથી, એટલે સત્ય આત્મતત્વે ક્યાંથી જાણે? એટલે પુણ્યહીન જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એવો આરાધક હોય તો મોટે ભાગે મહાવિદેવમાં જન્મે, અહીંયા હોય નહીં. અને આ કાળમાં આપણને મળ્યું છે તો આ એક અક્ષરું છે કે આવા ઊંડા સર્પિણી કાળમાં આપણને આ સાચામાં સાચું એકદમ 100 અંશનું સોનું કેવી રીતે મળી ગયું? એ કંઈ પૂર્વનું જાણે અજાણે કરેલી આરાધનાનું ફળ છે, નહીં તો આ કાળમાં હું બને નહીં. એટલે અવકાશ પણ આ જીવને પ્રાપ્ત થતો નથી. પરંપરાએ કુલ ધર્મ આદિકના આગ્રહમાં પ્રવર્તન થયું હોય તેમાં કેટલું કલ્યાણ છે અને સત વસ્તુનું મહાત્મ્ય કેવું હોય, સત પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય, તેના વિચાર કરવા માટે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શકતું નથી. એક તો પરંપરાએ જીવ કોઈને કોઈ ધર્મ હોય કુલ પ્રમાણે, કુલ મત પ્રમાણે, એટલે પરંપરાએ કુલ ધર્મ આદિકના આગ્રહ. અમારો તો આ ધર્મ, અમે તો વૈષ્ણવ કે અમે તો જૈન, જૈનમાં પણ અમારો તો ઢુંડક કે અમે તો દેરાવાસી, અમે તો દિગંબર. એટલે એ એવું દ્રઢ થઈ ગયું હોય એટલે અમે જે કરીએ સાચું, બીજા બધા ખોટા મિથ્યા. એમ આ પરંપરાએ કુલ ધર્મ આદિકના આગ્રહમાં પ્રવર્તન થયું હોય પણ તેમાં કેટલું કલ્યાણ છે. આપણે જે આરાધીએ છીએ તે ખરેખર કલ્યાણરૂપ છે. અને સત વસ્તુનું કોને કહેવાય એ વિચારવું જોઈએ. કંઈ આપણા બાપ દાદાઓ કરતા આવ્યા તે બધું સારું જ હોય એવું કાંઈ નથી. એ પણ વિચારીને આપણે ગ્રહણ કરવું જોઈએ. કૃપાલદેવ કે ગુરુ કરે તે પામ્યાની પણ
પૂર્ણ ચોકસી કરવી, ખરેખર એ ગુરુ કરીએ જ્ઞાન પામેલા છે કે નહીં, અને સત વસ્તુનું મહાત્મ્ય કેવું હોય, સત પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય. જેમ કૃપાલદેવ કહ્યું ને, મુનિ તો આત્મવિચારે કરી નિરંતર જાગૃત રહે, અથવા સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, અથવા સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. એટલે અહીંયા કૃપાલદેવ કહે કે સત પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય, તેના વિચાર કરવા માટે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શકતું નથી. સત્સંગ ન કરે, કોઈ જ્ઞાની પુરુષ છે નહીં, અથવા એના આશ્રિતનો સમાગમ ન કરે તો એ સત ક્યાંથી જણાય. એટલે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શકતું નથી. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષધિ છે. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષધિ છે, અને કાળનો ભરોસો નથી. લીધો કે લેસે થઈ રહ્યું છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે, તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છે. જી એક તો પહેલા કહ્યું કે તમારે આ સંસાર રોગનો નાશ કરવો હોય તો ઉપાય, સર્વશ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે. આ પરમ ઔષધિ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ દવા શું આ સંસારરૂપી રોગને નાશ કરવાની? તે સત્સંગ. જ્ઞાની પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. અને સમદ્રષ્ટિ પુરુષોનો સમાગમ તે સત્સંગ છે. એટલે પુરુષ કે તમે બધા ભેગા મળી કૃપાલના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે. ત્યાં સત્પુરુષ નથી તો એના વચનોને પ્રત્યક્ષ સત્પુરુષ તો માણી વિચારે, વાંચે, વિચારે તો તેટલો જ લાભ થાય એમ છે. અને જ્ઞાની હાજર હોય છતાં એ કહે તેમ આપણે ન કરીએ તો પ્રત્યક્ષ હોય તોય કાંઈ ફળ નહીં થાય. અને આજે પ્રત્યક્ષ વચનોને, મુદ્રાને પ્રત્યક્ષ માની આજે કેમ કરીએ તો આજે પણ કામ થાય એવું છે. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષધિ છે, અને આ કાળનો ભરોસો નથી. કાલે તું જીવશે કે નહીં એનું નક્કી નથી. લીધો કે લેશે થઈ રહ્યું છે. એટલે કાળરૂપી શિકારી અથવા જમરાજ જેને કહે ને, એ રોજે મારે જ છે કોઈને. આજે ફલાણા લીધો, એને લીધો, અને કાલે તને પણ લેશે. તું એ બચી ન શકે. લીધો કે લેશે થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે. ગટકા એટલે આપણે ઘૂંટડો ગળે ઉતારીએ એ ગટકો કહેવાય. તેમ એ શિકારી, કાળરૂપી શિકારી રોજે કેટલાયની ગળે છે, કેટલાયની ગળે ઉતારે, એ તારો નંબર આવવાનો છે. એટલા માટે પેલું પાણી પહેલા પાળ બાંધવાનું કે છે. પછી પૂર આવે ને પછી કે પાળ બાંધવાનું કામ ના આવે. હવે મારું મૃત્યુ આવ્યું કે હવે સમાધિ મણની તૈયારી કરું, પણ આટલા કાળ શું કર્યું? તો જે ભાવો પોસ્યા હશે તે રહસ્યભૂત મતી જ અંત વખતે આવશે, ઊભી રહેશે. એટલે જો સમાધિ મરણ કે ભવ સુધારવો હોય તો હમણાંથી જ પુરુષાર્થ કરો, કેમ કે કાળનું નક્કી નથી ક્યારે આવશે. લીધો કે લેશે થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, તો આ જીવ કયા કાળને ભજે છે? કાળ તો રોજે પ્રતિ સમયે મારી જ રહ્યો છે દરેકને. તો તું કયા કાળને ભજે? કે ભાઈ આપણે તો એ સમય આવશે ને ત્યારે આરાધના કરીશું, પણ નક્કી છે તારો કાલે તને જ ગટી લીધો તો બધું રહી જશે. અનંત કાળે તો એવી જોગવાઈ મળીને બધી ફૂં થઈ જશે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છે. જી શ્રી ઋષભદેવજી 98 શ્રી ઋષભદેવજી ભગવાને 98 પુત્રોને ઉપદેશ આપ્યો છે. ત્યાં જણાવ્યું છે કે પ્રભુશ્રી લખે છે, કૃપાલજીનો પત્ર 451. શ્રી ઋષભદેવજી ભગવાને 98 પુત્રોને ઉપદેશ આપ્યો છે. ત્યાં જણાવ્યું છે કે હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો, મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે. 98 પુત્રોને ભગવાન ઋષભદેવે ઉપદેશ આપ્યો
તે સાંભળીને તરત જ તેમને સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું. હે જીવો, તમે બુઝો, સમજો, હવે સમ્યક પ્રકારે સમજો. જ્ઞાની પુરુષો જે સમ્યક સમજણ આપે તે પ્રકારે સમજો, કેમ કે મનુષ્ય પણ મળવું ઘણું જ દુર્લભ છે. અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. કઈ ગતિ સુખરૂપ? નરક તિર્યન તો દુઃખરૂપ જ છે, અને આ મનુષ્યમાં કેટલા દુઃખ છે તે આપણે વિચારે તો ખ્યાલ આવે એવું છે. જન્મથી લગાડી, ગર્ભથી લગાડી, મૃત્યુ સુધી. અને દેવલોકમાં પણ ઈર્ષા, દ્વેષ, અજ્ઞાન છે ત્યાં દુઃખ જ છે. ત્યાં રાગદ્વેષનો સદભાવ છે તે મિથ્યાત્વીઓ તો ત્યાંય દુઃખી. તૃષ્ણાને લઈને, ઈચ્છાઓને લઈને કે ઈર્ષાને લઈને દેવો પણ દુઃખી છે. અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. આ અનાદિકાળનું અજ્ઞાન, મિથ્યાત્વ, વિપરીત માન્યતા, દર્શનમો એ જીવને આડો આવે છે. એ સદવિવેક કરવા જ દેતો નથી. જડ ચેતન વિવેક. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. કૃપાલદેવ કહે આખો લોક, 14 રાજલોક એકાંત દુઃખે. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. એ 14 રાજલોક એ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. બધા લોકો જ્ઞાનીઓની દ્રષ્ટિએ. આપણને સંસારમાં સુખ લાગતું હોય તો આપણી ભ્રાંતિ છે. આપણો દર્શનમાં બળવાન છે એટલે સમજાતું નથી. બાકી આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે. પોતપોતાના કર્મોથી વિપરીતતાનો અનુભવ કરે છે. તેનો વિચાર કરો કે આ બધા જીવો કેવા કેવા દુઃખો ભોગવે, આ બધા કર્મોના ફળ ભોગવે છે, બધા અનુભવે છે. તેનો હવે તમે વિચાર કરો. તમે તમારા સુખ દુઃખનો વિચાર કરશો, તમને પણ ખ્યાલ આવશે. અને એ સંસારના દુઃખોથી મુક્ત થવાનું હોય તો શું કરવું? સર્વ દુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય થયો હોય તે પુરુષે આત્માને ગવેસવો. અને આત્માને ગવેસવો હોય તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેસવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે એમ પરમ કૃપાળુ દેવે પણ જણાવ્યું છે. જી દુઃખથી મુક્ત થવો હોય તો આત્માની શોધ કરો, આત્માને ઓળખો. અને યમ નિયમાદિ સર્વ શ્રદ્ધાનો આગ્રહ પહેલા પ્રદાન કરી પહેલા સત્સંગને શોધો. અને મળી આવે તો તેને ઉપાસો. અને સત્સંગની ઉપાસના કરવી હોય તો સંસારને ઉપાસવાનો આત્મભાવ. આત્મભાવ એટલે આસક્તિપૂર્વક સંસારની ઉપાસવાનો ભાવ, તે ત્યાગો. ઉદયાધીન જે આવે સંભાવે શાંતિ સહન કરી લક્ષ્ય સત્સંગ ભક્તિ સ્વાધ્યાયને રોકો. આત્મા તરફ લક્ષ્ય રાખીને એની શોધ કરો તો તમે સત્સંગને જ ઉપાસો છો. અને સત્સંગને ઉપાસનાર અવશ્ય સર્વ દુઃખથી મુક્ત થાય છે એમ પરમ કૃપાળુ દેવે પણ પ્રભુશ્રીએ જણાવ્યું છે. અને અમે પણ એ જ કહીએ છીએ કે તમે સમજો અને આત્માને ઓળખો અને એના માટે સત્સંગ ભક્તિમાં મંડ્યા રહો. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતીકાલ લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે પત્રાંગ 7 પત્રાવલી 2 પાનું 123 એમાં લખે છે પ્રભુશ્રીજી, જીવ પોતાની કલ્પનાએ અજ્ઞાન મિથ્યાત્વી છે. તે મિથ્યાને લઈને સત્સંગ સત્પુરુષનો બોધ પોતાની મતિ કલ્પનાએ સમજી ખોટાને મિથ્યાને સાચા માની શ્રદ્ધી સંતોષ માને છે.
ઋષિ પત્રમાં લખે છે કે આ જીવ આપણો કેવો છે અજ્ઞાની, કે પોતાની કલ્પનાએ અજ્ઞાન મિથ્યાત્વી છે, કલ્પનાઓ કર્યા કરે અને આવી મિથ્યા કલ્પનાઓને લઈને સત્સંગ સત્પુરુષનો બોધ પોતાની મતિ કલ્પનાએ સમજે છે અને ખોટાને મિથ્યાને સાચા માની શ્રદ્ધી સંતોષ માને. પોતાની બુદ્ધિ કંઈ કહે કે આ સાચું એ માની લે કે આ સાચું, પણ હવે આપણે આપણી બુદ્ધિઓની જ્ઞાની કહે તે સાચું અને જ્ઞાની જેને ખોટું કહે તે ખોટું, એવી શ્રદ્ધા આપણે કરવી છે. પણ આ જીવ અજ્ઞાની અનાદિથી છે એટલે જે મતિમાં આવે તેમ પ્રમાણે વર્તીને એને સાચું માની લે છે, શ્રદ્ધી લે છે. પણ સત્સંગે સત્પુરુષના વચનની પ્રચુરણાએ સમજાય તો આ જીવને અંતર્મુહૂર્તમાં સંકિત થાય છે અને મનુષ્ય ભાવ સફળ થાય છે. પણ ઋષિ કહે સત્સંગના બળે સત્પુરુષના વચનની પ્રચુરણાએ એટલે ખૂબ વિચારણા સત્પુરુષના વચન ઉપર થાય તો કે જે આ જીવને અંતર્મુહૂર્તમાં સંકિત થઈ જાય અને આ મનુષ્ય ભાવ સફળ થઈ જાય છે. આવો જોગ મનુષ્ય ભાવ રત્ન ચિંતામણી મળવો દુર્લભ છે, બધું અનંત વાર મળ્યું છે પણ એક સંકિત થયું નથી. આવો જોગ આવો જોગ રત્ન ચિંતામણી જેવો જે માગે તે મળે. રત્ન ચિંતામણી તો મોક્ષ ના આપે, પણ આ મનુષ્ય ભાવમાં એવી જોગવાઈ મળી છે કે મુક્તિ માગે તોય મળે. કૃષ્ણ માગવું આવડવું જોઈએ. આ જીવને માગતાય નથી આવડતું. એને તો આ સંસારના જ ઉપાધિ દુઃખ, આ ધન કંચન રાજ સુખ એ જ ગમે, બીજું એને ન ગમે. એટલે એને આ માંગવું જોઈએ કે ભગવાન તમે મને સંકિત આપો, સમ્યક દર્શન આપો, આત્માની શ્રદ્ધા થાઓ અને જે વાસ્તવિક સ્વરૂપ જગતમાં જેમ છે તેમ મને સમજાવો. આવો જોગ મનુષ્ય ભાવ ચિંતા રત્ન ચિંતામણી મળવો દુર્લભ છે, બધું અનંત વાર મળ્યું છે. આ ઇન્દ્રિયના ભોગો તો દેવલોક આદિમાં ગયો ત્યારે ભોગવ્યા અનંતી વાર, બધું અનંત વાર મળ્યું છે પણ એક સંકિત થયું નથી. સમ્યક દર્શન આત્માનો અનુભવ, એનું નામ સંકિત છે. તો કોડી સાટે રતન ખોવા જેવું જીવ કરે છે તે ડાયા પુરુષને વિચારવા જેવું છે. કોડી સાટે રતન અને બાટી સાટે ખેત ખોયું. પ્રભુશ્રી આ દ્રષ્ટાંત બીજે આપ્યું છે કે બાટી સાથે ખેત. પેલા ખેતરમાં એક વ્યક્તિ મુસાફર આવ્યો, એને ત્યાં બાટી બનાવી, દાળ બાટી. એની સુગંધ એ ખેડૂતને બહુ સરસ લાગી. એટલે કે આ તું મને બાટી આપ. તો કે હું તને બાટી આપું પણ તું મને આ ખેતર લખી આપ. ખેતર લખી આપ તો બાટી તને આપું. તો કે લ્યો આ લખી દીધું. એને એનો સ્વાદ એટલો બધો ગમ્યો કે આ બાટી તો ખાવી જ છે, દાળ બાટી. એ ખેતર લખી આપ્યું. પછી દાળ બાટી ખાધી, પછી પેલો કે જા ભાઈ તારે ઘરે હવે શું છે, જા ખેતર તારું નહીં હવે મારું. ત્યારે ભાન આવ્યું કે હે ખેતર મારું નહીં, તો કે તને દાળ બાટી આપી છે ને, ખેતરના ની કિંમત શું, દાળ બાટી. દાળ બાટી સાથે ખેતર ખોઈ લીધું. એમ કોડી સાથે રતન. એક જણે રત્નો અમુક બધું વેચી સાથે લઈ અને જતો હતો. એક ઠેકાણે રસ્તામાં ગણવા બેઠો. એને લાગ્યું કે એક કોડી ઓછી છે. કોડી એટલે 2 પૈસા જેવી. એટલે એને થયું કે હું એમ કરું, એ ત્યાં હું ગણતો હતો ને ત્યાં કંઈક રહી ગઈ છે. એટલે આગળ જતા પાછો ખ્યાલ આવ્યો. એટલે હવે એમ કરું કે આ બધું પાછું ક્યાં લઈ જાઉં, એટલે અહીંયા દાટી લઉં, ત્યાં ખાડો ખોદી, અહીંયા કોણ જુએ જંગલમાં, એટલે એ મૂકી દઉં અને પછી ત્યાં જઈને પેલી કોડી ત્યાં જ પડી હશે, જાય ક્યાં. એટલે કોડી લેવા ગયો અને બધા રત્નો ત્યાં દાટ્યા. જંગલમાં કોણ જુએ, પણ બીજો કોઈ દૂરથી જોતો હતો કે માણસ કંઈ ત્યાં ખોદે છે, ઝાડ નીચે કંઈ હશે. એટલે જેવો તે પેલો કોડી લેવા ગયો કે ત્યાં તો પેલા આવીને ખોદીને જોયું તેમાં તો રત્નો છે.
એને ડાબલી લઈને પેલો તો ચાલતો થયો. એટલે પ્રભુશ્રી કે આ જીવ કેવો છે, એને ભાન નહીં કે હું એ કોડી માટે આ રત્નો બધા મૂકી જાઉં. એને જ્ઞાનીઓ શું કહે? મૂર્ખ કહે. તો એવા મૂર્ખ કોણ છે? આપણે જ છીએ. પેલો નહીં કે આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો જેના વડે તમને મુક્તિ મળી શકે, અને તમે કે આ તુચ્છ કોડી જેવા 5 ઇંચના વિષયોમાં અમૂલ્ય સમય વ્યર્થ ખો છો, એનું તમને ભાન નથી. એટલે જ્ઞાનીઓ આવું દ્રષ્ટાંત આપે છે કે પેલાની જેમ આપણે કે પેલો તો મૂર્ખ છે, કે એને ભાન નહીં એ કોડી 2 પૈસા માટે કંઈ બધા રત્નો ત્યાં મૂકી દેવાય. ત્યારે જ્ઞાનીઓ કે તને ભાન છે કે તું આ તુચ્છ વિષયો માટે આખું જીવન આ કુટુંબ માટે બરબાદ કરી દે, કે પૈસા માટે તને ક્યાં ભાન છે? તું એને મૂર્ખ કે તો તું કેવો? તું એના જેવો જ નહીં. તને તો બુદ્ધિ આવી સગવડ મળી, એટલે તું તો મૂર્ખોમાં પણ શિરોમણી સરદાર મૂર્ખોનો છે. એટલે પ્રભુશ્રી કહે આવો જોગ મનુષ્ય ભાવ રત્ન ચિંતામણી મળવો દુર્લભ છે. બધું અનંત વાર મળ્યું છે. પ્રભુશ્રી અનંત વાર દેવલોકના સુખ મળ્યા છતાં તૃપ્તિ થઈ નથી. હજુ પણ આપણે ભૂખ્યા એવા ને એવા છે. ઇન્દ્રિયોના વિષયો માનો કે ખાવામાં આજે ખાઈએ તો 5-6 કલાક પછી પાછા હતા તેવા ને તેવા, એમ બધા વિષયો ભોગવીએ પાછા બીજા દાડે તો હતા તેવાના તેવા. એમ કોઈ એનો સંતોષ અનંત કાળે પણ થયો નથી. તો હવે આ તુચ્છ વિષયોથી થવાનો છે. એક વ્યક્તિને સપનું આવ્યું. સપનામાં એટલું બધું એને તરસ લાગી કે આખા વિશ્વના બધા સમુદ્રોનું પાણી પી ગયો. બધું જ નદીઓ વગેરે બધાનું પાણી પી ગયો. પછી એને કે હવે શું કરું? ત્યાં કંઈ દેખાય નહીં. એટલે ઘાસ પલળેલો જોયો. એટલે શું કરે? એ ઘાસને આમ છાંટીને એની બૂંદ પડે ને એ ઘાસમાંથી પલળેલું, એટલે એ પછી ચાટે, પીએ. ત્યારે બીજા કહે લ્યા મૂર્ખ, તું આટલા સમુદ્રનું પાણી પી ગયો તોય તને સંતોષ ન થયો, તો આ ચાટવાથી આ પીવાથી તને શું સંતોષ થવાનો છે? તારી તૃષા છીપવાની? એમ જ્ઞાની પુરુષો આપણને કે તને ઇન્દ્ર દેવલોક દેવતાના બધા સુખ તને મળ્યા, એ ભોગવતાય તને તૃપ્તિ ન થઈ. આ તુચ્છ માનતો આ તુચ્છ મનુષ્ય દેહના અલ્પ સમયના આ ઇન્દ્રિય સુખ ભોગવતા તને કોઈ કાળે તૃપ્તિ થવાની છે? કોઈ કાળે નહીં થાય. તો આખી જિંદગી શું એ 1000 જિંદગીઓ કાઢી નાખે તોય નહીં થાય. માટે એના વિકલ્પ જ મૂકી દે. અને જે શાશ્વત સુખ શાંતિ આપે એવું સત્પુરુષનો બોધ છે તે વિચાર, તો આ ભમાય તું સુખી થઈ જઈશ. બધી ઈચ્છાઓ જ મટી જશે. પછી દુઃખ શું? હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. આપણે ઈચ્છાઓને લઈને બહુ દુઃખી છીએ, પણ વસ્તુ સમજી જ્ઞાનીઓના ઉપદેશથી ઈચ્છાઓ જ ઘટી જાય તો પછી દુઃખ શું? મુનિ એકો પરમ સુખી. એ મહાત્માને કંઈ જોઈતું નથી, માટે એ પરમ સુખી છે. નિષ્પૃહસ્ય તૃણમ જગત. નિષ્પૃહ પુરુષોને તો આખું જગત તણખલા બરાબર છે. એટલે હવે પૂજ્યશ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 124 ઉપદેશાવલી પત્રાવલી બીજી પત્રાંક 8 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાર તારીખ 3/11/32 ઓમ તત્સત. પ્રભુશ્રી લખે છે અસાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અક્ષીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અસાતા આપણે કર્મનો ઉદય જો વિપરીત હોય, અસાતાનો ઉદય, સાતાનો નહીં, પાપના ઉદય, અસાતા એટલે રોગ વગેરે આવે, તે અસાતાનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી અક્ષીર દવાઓ પણ અસર કરે નહીં. ડાક્ટર તો આપણું ભલું કરવા કોઈ અક્ષીર દવા આપે અને એને ઉડતી વિપરીત રૂપે જ પરિણમે, ઉડતો રોગ વધારી દે, કેમ કે અસાતાનો તીવ્ર ઉદય હોય.
અસાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અક્ષીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય ને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે, એટલે વિપરીત દવાઓ થયા કરે, એટલે ઉડતો એ રોગને વધારે. અને સાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. અને જ્યારે આપણે પુણ્યનો ઉદય થવાનો હોય ત્યારે એવી ચપટી જેવી દવા મળે ને આપણું કામ થઈ જાય. જેમ પ્રભુશ્રીને એમ જ થયું, એમણે જ્યારે ભાવના કરી કે હવે આ રોગ શમે, 27 વર્ષની ઉંમરમાં પાંડુ રોગ થઈ ગયો, પીડિયો, હવે આ દેહ છૂટી જશે, કોઈ કેસ હાથમાં લે નહીં, એટલે હવે એમને થયું કે આપણે તો હવે મૃત્યુ નિશ્ચિત છે. એટલે રાત્રે વિચાર આવ્યો કે આ જુવાનીમાં જ આ દેહ છૂટી જશે, હું કંઈ આત્મસાર્થક તો કરી શક્યો જ નહીં, આ માનવ દેહ તો મારો વર્થા ગયો, પણ હવે જો આ કોઈ પણ રીતે આ દેહ ટકે તો મારે આ સંસારનો ત્યાગ કરવો, સંસાર છોડી જ દેવો, દીક્ષા લઈશ અને આત્મકલ્યાણ કરીશ. એવી ઉત્કૃષ્ટ ભાવના થઈ કે એવું નિમિત્ત મળી આવ્યું. માતા અનેક ઔષધો લાવે, જેમ એક જણ કોઈ પડીકા આપતો હતો, એટલે માતા ત્યાં જઈને પડીકા લઈ આવી પ્રભુશ્રી માં, અને પ્રભુશ્રીને આપ્યું કે એટલા ઝાડા થયા અને બધો જ રોગ નીકળી ગયો, અને કેટલી દવાઓ બીજી કરી તો નહીં શમ્યો. એવી ઉત્તમ ભાવનાથી પાપના દળિયા પુનિરૂપ થઈ ગયા અને રોગ શમી ગયો. એટલે પ્રભુશ્રીને થયું કે હવે તો આપણે જે નિર્ણય કર્યો તે કાર્ય કરવું જોઈએ. એટલે પછી દીક્ષા માટેની તૈયારી કરી, શું કરવું? પછી કે કોઈ સાથીદાર હોય તો ઠીક. એટલે દેવકણજી બહુ ક્ષોભસમી હતા, એટલે આમ વિચારમાં શાસ્ત્ર જ્ઞાનને જાણનારો હોય કોઈ તો એ વધારે ઠીક પડે. એટલે દેવકણજીને વાત કરે છે કે હું દીક્ષા લઉં તો તું લે, બધા સામાયિક રોજે સાથે કરે. એટલે એમને થયું કે આ આવો પૈસાદારનો પુત્ર એ કંઈ દીક્ષા લે, બધી વાતો છે. એટલે હા તમે લો તો હું લઉં. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે તું લે તો તારી જે દેણદારી છે એ હું આપી દઈશ. એટલે વાત એમને પણ સાચી લાગી કે આ કંઈ વાત સાચી લાગે છે. આ કહે છે લલ્લુભાઈ વાત સાચી છે કે અમારી દેણદારી અપાય છે, એટલે એમને જરૂર દીક્ષા લેવાના ભાવ છે. પછી બધી વાત થાય છે તો કે પછી સદગુરુ પાસે, આપણા ગુરુ પાસે ચાલો, અરખતજી મહારાજ પાસે જાય સુરત, એમને કે દીક્ષા આપો. કે આમ દીક્ષા ના અપાય, તમારા માતા પિતાની આજ્ઞા જોઈએ. પિતા તો છે નહીં પણ માતાની આજ્ઞા જોઈએ, તો એ તો મળી શકે એમને લાગ્યું છે નહીં. એટલામાં તો ખબર પડી ગઈ માને તો કે એ તો દીક્ષા લેવા ગયા, તે દોડ્યા પાછે મહેતાજીને લઈને, અને ત્યાં રડતા મહારાજને કે તમે દીક્ષા આપો, આ તો મારો એકાએક પુત્ર છે, દીક્ષા કેમ આપો? તો કે ભાઈ અમે આપવાના નથી, તમારી આજ્ઞા વગર અમે આપવાના જ નથી. તો કે આ ઘરમાં રહે અને એક પુત્ર થાય પછી હું દીક્ષાની રજા આપીશ. એટલે પછી બી 3 વર્ષ રહે છે એ ત્યાં ઘરમાં આરાધના કરીને, પણ દીક્ષાનો ભાવ ગયો નહીં. એટલે 30 વર્ષે પાછો ઉદય આવે તો એ માતા સમજે નહીં, એટલે ગુરુને કહ્યું તમે અહીંયા આવો વટામણ અને સમજાવો, એટલે ઉપદેશ આપો. 4 મહિના તો મારી માતાની ભાવના થાય ને અમને આજ્ઞા આપે. ત્યાં આવીને રહે છે, ચોમાસું કરે, એમાં પછી એની ભાવ પલટાય છે ને કે ભલે દીક્ષા લે. એમ અહીંયા કે છે જ્યારે પુણ્યનો ઉદય આવ્યો કે પડીકા નહીં જેવા પડીકાથી રોગ મટી ગયો. અને પુણ્યનું કારણ સદભાવ છે. સાચા હૃદય ભક્તિભાવ કરીએ એથી પાપના દળિયા પુનિરૂપણ થઈ જાય, અથવા એના પ્રમાણ અસાતાનું ઘટી જાય. એટલે પ્રભુશ્રી અસાતાનો જ્યાં સુધી ઉદયો છે ત્યાં સુધી અક્ષીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને સાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવા બુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. આપણે તો સેવા બુદ્ધિએ ઠીક લાગે વાત જણાવીએ, જ્ઞાની પુરુષનો ઉપદેશ, બાકી કે કોઈ કાંઈ કરી શકે નહીં, આપણાથી કંઈ થઈ શકે નહીં. કોઈની વ્યાધિ દુઃખ લઈ લેવાય નહીં, કે કોઈને સુખ આપી દેવાય નહીં. જગત જીવ હે કર્માધીના, અચરીજ કછું ન લીના, આપ સ્વભાવ મેં રે અબધું સદા મગન મન રહેના. છતાં એનો અર્થ નહીં કે એનો રીબા એના કર્મે મરશે, આપણે શું, એવો ભાવ નહીં. એની યથાશક્તિ બાહ્ય શુશ્રૂષા સેવા વગેરે બધું કરે,
બધું જ એના માટે ફેરો ફાંટો ખાય, પગ દબાવી આવે, એની સેવા બને એટલી બધી જ કરે, પણ અંદરથી એમ માને કે બીજું આપણે શું કરી શકીએ. દરેક જીવ કર્મને આધીન છે. આપણે તો સેવા બુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી. પ્રભુ શ્રી લખે છે કે આપણે શું કરવા યોગ્ય છે એનું પણ જીવને ભાન નથી. આપણને કેવી ભાવનાઓ કરવી એ પણ નથી આવડતી. એટલે અપૂર્વ અવસર લખીને એવી ભાવનાઓ બતાવી કે આ જીવ કોઈ રીતે એવી ભાવનાઓ કરે તો કાળે કરીને એ આ દશાને પામે. એટલે આ નાની પુરુષોએ આપણે શું કરવું જોઈએ અને શું ખાવું જોઈએ, શું ત્યાગવું જોઈએ, શું પીવું જોઈએ, શું ન પીવું જોઈએ, શું કર્તવ્ય અકર્તવ્ય, શું હે શું ગ્રાહ્ય, એ બધું જ શીખવાડ્યું છે કે જેથી આ જીવ જાણીને પુણ્યના કારણોને સેવે, શુદ્ધના લક્ષે અને પાપના કારણોને છોડે, તો જ એ કાળે કરીને શુદ્ધ ભાવમાં આવે છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી. પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોક વિચારવા આત્માર્થીને ભાખ્યો યત્ર અગોપ્ય. એટલે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ તો બહુ લોપ થઈ ગયો, મૂળ માર્ગ. તે વિચારવા આત્માર્થીને આત્મજ્ઞાન કે મુક્તિની જરૂર છે. માટે એને વિચારવા માટે અત્રે ભાખ્યો અગોપ્ય, પ્રગટ રૂપે આત્મસિદ્ધિમાં ભાખ્યો કે આ છ પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. એને સમકિત કેવલનાલને લાભશે, કેવલનાલ મુક્તિને આપશે. એટલે પ્રભુ શ્રી કહે આ શું કરવું જોઈએ આપણે છ પદની શ્રદ્ધા વગેરે, તે ક્યાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું છે, આપણને કાંઈ ખબર નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. શ્રી સદગુરુ ભગવંતે આપણને સમજાવ્યું કે હે જીવ, તું સ્વરૂપના અજ્ઞાનના કારણે તારી જાતને નહીં ઓળખવાથી તો અનંત દુઃખ પામ્યો 4 ગતિમાં, અને હજુ પણ તું નહીં સમજે તો પામીશ. માટે તારી જાતને ઓળખ કે તું કોણ છું. એટલે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને વાક્ય અત્ર અગોપ્ય. વિચારવાન જીવને વિચારવા માટે આત્માર્થીને અત્રે અગોપ્ય પ્રગટ રૂપે કૃપાલ દેવે ભાખ્યો. આત્માનું આવું જે સૂક્ષ્મ તત્વ છે એનું આવી રીતે સિમ્પલ, એટલે કે આવું સરળતાથી એનું વર્ણન કરીને આખી વાતને સમજાવી દેવી, એ આવા અત્યંત ક્ષોભસમી પુરુષો જ કરી શકે, સમર્થ પુરુષો જ કરી શકે, બીજાનું કામ નથી. એટલે આપણને આત્મસિદ્ધિ આપી જે 14 પુરુષનો સાર, એ કઈ અદ્ભુત રચના છે કે જેમાં કોઈ ધર્મવાળાને પણ વિરોધ આવે એવો નથી. બધા જ આત્મતત્વ સમજીને એનું કલ્યાણ કરી શકે એવી અદ્ભુત મધ્યસ્થ ભાવે રચના કરી છે. આ પ્રમાણે પ્રભુ શ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલ લઈશું. એ પરમ જે પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 124, પત્રાવલી બીજી, પત્ર 8મો, તેમાં પ્રભુ શ્રી લખે છે, અનેક મતાંતરમાં અને અનેક નામધારી ક્ષોભસમી પુરુષો મોક્ષ માર્ગ અમે સમજ્યા છીએ માને છે, અને તેનો ઉપદેશ આપી અન્યને મોક્ષ માર્ગે ચઢાવીએ છીએ એમ માને છે. પ્રભુ શ્રી કહે કે અનેક મતાંતરમાં પડેલા કહેવાતા મહાત્માઓ નામધારી ક્ષોભસમી, ક્ષોભસમ કંઈ જ્ઞાનાવરણ થઈ ગયો, બોલતા આવડી ગયું, એટલે પોતાને સમજેલા માની બીજાને ઉપદેશ આપીને અમે મોક્ષ માર્ગે ચડાવીએ છીએ. પોતાને જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી ને જ્ઞાની માનીને હવે કે બીજાને માર્ગે ચડાવીએ એમ માને છે. અનેક મતાંતરમાં અને અનેક નામધારી ક્ષોભસમી પુરુષો મોક્ષ માર્ગ અમે સમજ્યા છીએ એમ માને છે,
અને તેનો ઉપદેશ આપી અન્યને મોક્ષ માર્ગે ચઢાવીએ છે એમ માને છે. પરંતુ આ સત્પુરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો. પ્રભુશ્રી કહે કે આ કૃપાળદેવ જેવા પુરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ, જ્યાં આવા મતવાદીઓ, જ્યાં અંદર કંઈ આત્માની સ્પર્શના નહીં અને જ્ઞાની માનીને બીજાને મોક્ષ માર્ગે ચડે, આંધળો આંધળાને દોરે, પોતે પડે કૂવામાં બીજાને પાડે, એવા કાળમાં અમારો જન્મ. પરંતુ આ સત્પુરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો. આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો હોય તેવા કે સરળપણે સાચી વાતને ગ્રહણ કરે તેવા જીવાત્માઓ પણ બહુ ઓછા દીઠા. પ્રભુશ્રી કહે કે આ કાળમાં આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા છે જ, પણ એના આશ્રિત જીવો પણ નથી મળતા. કૃપાલદેવ પણ આ વાત કરી, જ્ઞાનીઓ તો દુર્લભતા છે, પણ એના સાચા ભક્તો પણ નથી આ કાળમાં, સાચા દેખાતા નથી. એટલે કે છે આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કરનારા કે ભાઈ અમારે પણ આત્માને તો શોધવો છે, જાણવો છે, મધ્યસ્થતાથી, આગ્રહથી નહીં, તે એની શોધ કરીને નિર્ણય કરનારા તેવા કે સરળપણે સાચી વાતને ગ્રહણ કરે, સરળ જીવો, તેવા જીવાત્માઓ પણ બહુ ઓછા દીઠા. સરળપણે, સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે, માયા કપટથી રહિત એવા જીવો પણ ઓછા દીઠા. અને જે મધ્યસ્થપણે આત્મનાની શોધ કરીને નિર્ણય કરનારા બહુ જ ઓછા જોયા. માત્ર શુષ્ક જ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી ગુરતા માની બેઠેલા, કે માત્ર ક્રિયા જડ એટલે જ્ઞાનનું મહાત્મ્ય જેમને નથી પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષ માર્ગ માનનારા, એવા ઘણા પુરુષો આ કાળમાં ધર્મનો ઇજારો પોતાની પાસે એમ માની બેઠા છે. તે સત્પુરુષ અને સત્પુરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે. અનાદર કરે, દ્વેષ રાખે, પોતાને મનાવવું છે એટલે સાચું ગમે નહીં. આવા માત્ર શુષ્ક જ્ઞાની, અંદરમાં કંઈ આત્માની સ્પર્શના નહીં એટલે માતી લુખી વાતો કરનારા. માત્ર શુષ્ક જ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી કે અમે જ્ઞાની છે, અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, એનો ડોળ કરી ગુરતા માની બેઠેલા, ગુરુપણું માની બેઠેલા, કે માત્ર ક્રિયા જડ એટલે જ્ઞાનનું મહાત્મ્ય જેને નથી, ક્રિયા કરો બસ મુક્તિ મળી જશે, તપ કરો, પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષ માર્ગ માનનારા એવા ઘણા પુરુષો આ કાળમાં ધર્મનો ઇજારો પોતાની પાસે એમ માની બેઠા છે. અમારી પાસે ઇજારો, અમે કહ્યું એમ કરો, અમે આચાર્ય કહેવાઈએ, ધર્મના રક્ષક છીએ, અમે મોટા કહેવાઈએ, એમ કરીને ધર્મનો ઇજારો લઈ બેઠા છે. જાણે જ્ઞાન પ્રાપ્તિ એમના હાથમાં જ છે. કેવા કેવા સુસ્નાનીઓ છે કે એમને નમો એટલે તમને તે જ વખતે સંકેત આપી દે, જે અનંત કાળમાં નહીં થયું એટલું બધું સસ્તું કરી દીધું, તરત જ આપી દે. પણ અમારે શરણે આવો બસ તો થઈ જાય, નહીં તો નહીં થાય. અનંત કાળમાં સમ્યક દર્શનની કેટલી દુર્લભતા કહી. અને આ બધા સુસ્નાનીઓ એટલે જ્ઞાનનો ડોળ કરીને ગુરતા માની બેઠેલા આવી રીતે માર્ગનો ભયંકર વિરોધ કરે છે, એટલે મહાપુરુષોની અત્યંત આસ્થાપના કરે છે. તે સત્પુરુષ અને સત્પુરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનારા હોય છે. એમને સાચા માર્ગ પ્રત્યે એમને ભક્તિ ન હોય, દ્વેષ હોય છે. આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ જ છે. પ્રભુશ્રી લખે છે, આવા ભયંકર વિકરાળ કાળમાં આવા બધા કુગુરોના ફંદામાંથી, પંજામાંથી બચાવનાર
એક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ છે. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે. તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય. આ કૃપાળુ દેવેક પ્રભુશ્રીએ કે બ્રહ્મચારીજી આપણા પર જે અનંત ઉપકાર કર્યો છે એ ઉપકાર બી નથી સમજી શકતા કે આપણા ઉપર કેવો કેવો ઉપકાર કર્યો કે જે અનંતકાળના દુઃખોથી છોડાવી અનંતકાળ સુખમાં આત્મા રહે એવો આપણને માર્ગ બતાવ્યો સરળપણે, તો એનો કેટલો ઉપકાર છે. એક ભાવના શેઠે કંઈ 5-25,000 50 મદદ કરી જિંદગી સુધી નહીં ભૂલીએ એને, તો આ તો અનંતકાળનું દુઃખ ફેડી અનંત સુખ આપે એ મહાપુરુષોનો કેટલો ઉપકાર, અનંત ઉપકાર છે. દે કૃપાલદેવ કહ્યું અંબાલાલ કે અમારા એને કે ચામડી ઉતારીને અમારા જોડા સીવડાવે તોય ઉપકાર નહીં વળે, બળી શકે એમ નથી. તો કે છે એનો ઉપકાર આપણા પર શું છે એ જ નથી સમજાતું, તો એનો બદલો કેવી રીતે વાળી શકીએ. તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય. આ મનુષ્ય ભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો તે પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા એ જ છે. હવે કે આ માનવ દેહને તમારે સફળ કરવો હોય તો એનું મુખ્ય સાધન આ છે કે તમે પરમ કૃપાળુ દેવ પ્રત્યે પરમ પ્રેમ કરો, પરમ ભક્તિ કરો, તે પણ નિષ્કામ ભક્તિ. એનાથી કોઈ ઈચ્છા રાખોમાં માત્ર જન્મથી મુક્ત થવાની કામના રાખો અને તેના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો અને કૃપાળુ દેવના વચનનો આશય એ સંત પુરુષોથી સમજવાની તીવ્ર ઈચ્છા રાખો. સ્વમતી કલ્પના નહીં. જેમ કે કૃપાળુના વચનો છે એ જેણે રોમે રોમ કૃપાળુ દેવ છે એવા પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી એના વચનોને સમજી શક્યા છે. આખી જિંદગી એમ જ રમ્યા. એટલે જ્ઞાનીની વાણીને જ્ઞાની સમજી શકે એનાથી સમજો. જેમ ભગવાન મહાવીરનું હૃદય તે કૃપાળુદેવે જાણ્યું, પણ કૃપાળુદેવનું હૃદય તો પ્રભુશ્રી બ્રહ્મચારીજી જાણ્યું. એ રાત દિવસ એને જ ભજભજ કર્યા અને રોમે રોમે એ જ છે. તો એવા પુરુષોથી કે સમજો. ત્યાં પ્રભુશ્રીએ સ્પષ્ટ કહ્યું પરમ કૃપાળુ દેવ પર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને એટલે કૃપાળુ દેવના વચનના આશયને સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા એ જ છે. આપણે કૃપાળુના વચનોને પ્રભુશ્રીજીથી કે બ્રહ્મચારીના વચનો સમજીએ છીએ તો એ સહી રસ્તો છે, માર્ગ છે. મતિ કલ્પના આપણે એના અર્થ કરતા હોઈએ તો એ મિથ્યા છે. કેમ કે આપણને અનુભવ નથી. એટલે અજ્ઞાની એ જ્ઞાનીનો ભાવ શું સમજે? જ્ઞાનીના હારદને ઓળખે જ્ઞાનીઓ જ, એને જ ઓળખી શકે. એટલે કે સંત સમાગમે પરમ કૃપાળુ દેવના આશયને સમજવાની તીવ્ર ઈચ્છા રાખવા યોગ્ય છે. ચંદનના વનમાં પાસેના અન્ય વૃક્ષો જેમ સુગંધવાળા બને છે તેમ ચંદનની સુગંધી હોય છે, તેમ સત્પુરુષ શ્રી પરમ કૃપાળુ દેવના બોધે જેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તેમની પાસે તે પરમ પુરુષોનો જ સત્ય બોધ છે અને તે જ આત્માને હિતકારી છે. ચંદનનું ઝાડ હોય એની પાસે જેમ બીજા વૃક્ષો તો એમાં પણ એની સુગંધ આવે, સંગ જેવો રંગ લાગે, તેમ કે આ સંત પુરુષોને સમ્યક દર્શન જે પરમ કૃપાળુ દેવથી થયું છે એટલે તેમની પાસે સત્ય પુરુષનો બોધ છે, માટે તે આપણને હિતકારી છે. જે વસ્તુ સત્પુરુષના મુક્તિ સાંભળી હોય, અવધારી હોય, અનુભવી હોય તેનો જ તે ઉપદેશ કરે છે અને તેનું જ તેને મહાત્મ્ય લાગે છે. પ્રભુશ્રીજી કે કૃપાળદેવે એ જે વસ્તુ એમના કૃપાળુના મુક્તિ સાંભળી કે અવધારી, જીવનમાં ઉતારી, અનુભવી
તેનો જ તે ઉપદેશ કરે છે. અને તેનું જ મહાત્મ્ય તેમને લાગ્યું છે. કૃપાલના વચનોનું મહાત્મ્ય એમને લાગ્યું, કેમ કે અનુભવથી જોયું પરમ સત્યવાણી છે. જે વસ્તુનું મૂળ સ્વરૂપ નથી, જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી, ને જે માત્ર કલ્પનાના આધારે ટકે છે, તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય, પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેટે તજવા યોગ્ય છે. કે જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી, આત્મજ્ઞાની આત્માનુભવી પુરુષોની વાણી નથી, અને માત્ર કલ્પનાના આધારે ઊભી કરેલી હોય, તો ભલેને આપણે ગમે એટલી સુંદર લાગતી હોય, તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય, પણ જો કલ્પનાને પોષતી હોય, પોતાની કલ્પનાએ જ જ્ઞાની પુરુષના વચનોનો નિર્ણય થતો હોય, તો તે વિષની પેઠે તજવાયું છે. ઝેર હોય તો કોઈ કે આ ઝેર છે તો તરત જ એને દૂર નાખી નહીં જોઈએ. એ વાણી કોની? તો કે અજ્ઞાની. તો કે નહીં જોઈએ. કે બહુ સુંદર લખ્યું છે, ગમે તેટલું સુંદર હોય, પણ અંદર જ્ઞાન રહિત છે, જ્ઞાન નથી, અજ્ઞાનીની વાણી. તો કે નહીં જોઈએ. કોણ જાણે એમાં ક્યાં ઝેર છે, ક્યાં કેવી રીતનો અર્થ છે કે વિપરીત માન્યતા કરાવી દે, લેવું જોઈએ જ નહીં. 100 ટંચનું સોનું હોય એવા સાચા આત્મજ્ઞાની પુરુષો ના જ ગ્રંથો એ સત્શ્રુત છે. હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 124, પત્રાવલી 2, પત્રાંક 8માં તેમાં પ્રભુશ્રીજી લખે છે, जहाँ कल्पना जल्पना तहाँ मानो दुख छाय, मिटे कल्पना जल्पना तब वस्तु तिन पाई. જ્યાં કલ્પના ને જલ્પના છે ત્યાં દુઃખની છાયા છે. જે મોહમય વિચારો છે મનના, બધી જ કલ્પનાઓ, અજ્ઞાન અવસ્થામાં જે કે વિચાર એની બધી કલ્પના જ છે. અને બોલ બોલ કરવું જે મનમાં આવે તે બધી જલ્પના, મોઢેથી બોલે તે. જ્યાં બોલ બોલ કરવું અને જ્યાં આખો દાડો એ સત્પુરુષના વચનને વિચાર્યા વગર બીજી જ કલ્પનાઓ કર્યા કરવી, તે બધી જ કલ્પનાઓને જલ્પના આત્માને દુઃખ જ આપે. પ્રત્યક્ષ ચિંતા કરાવે, શોક કરાવે, વિકલ્પ કરાવે, અને પરભવમાં તો એ દુઃખ આપે જ, પણ તત્ક્ષણ પણ આપે. એટલે જહાં કલ્પના જલ્પના તહમાનો દુઃખ છાયા, કૃપાલ દેખે પણ મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જ્યારે આ મનની કલ્પનાઓ બધી મૂકી દે અને જ્ઞાની કહે તેમ જ કરે અને બોલ બોલ નહીં કરે, મૌન જ રહે. મુનિ શબ્દ મૌન ઉપરથી પડ્યો છે. મુનિઓને મૌન રહેવાનો જ ઉપદેશ છે. પ્રયોજન વગર બોલે જ નહીં. હા, એટલે જ્ઞાનીઓ તો અત્યંત આવશ્યક હોય ત્યાં જ બોલે, એમ તો બોલે જ નહીં. કેમ કે આ વચન પણ વર્ગણા છે. મન વચને કા એથી કર્મ બંધા, એટલે એ કર્મબંધના કારણ છે યોગ આ બધા. એટલે મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. ત્યારે તિન એટલે પોતાની જે શાશ્વત વસ્તુ છે આત્મ સ્વરૂપ, ત્યારે પ્રાપ્ત. કેમ કે આ બધું મન આ કલ્પના જલ્પનામાં રહે તો આત્મચિંતન ક્યારે કરે? એ બધું મીટે અને સ્વરૂપ ચિંતનમાં રહે તો જ આત્મ પ્રાપ્તિ થાય. તેથી સત્પુરુષના આધારે જીવવું એ કલ્યાણ રૂપ છે. માટે પ્રભુશ્રી કે જ્ઞાની પુરુષના આધારે જીવવું એ જ આપણા આત્માને કલ્યાણ રૂપ છે. તેનું શરણ એ કલ્પ વૃક્ષની છાયા છે. કલ્પ વૃક્ષની છાયા. કલ્પ વૃક્ષ જે દેવલોકમાં હોય એની છાયા બરાબર છે, સત્પુરુષની છાયા. તેનું શરણ, નાની પુરુષ શરણ તે કલ્પ વૃક્ષની છાયા છે. ત્યાં દુઃખ નથી. બાકી બીજે બધે ત્રણેય લોકમાં દુઃખ જ ભર્યું છે. બાકી કે ત્રણ લોકમાં ગમે ત્યાં જાઓ ને ત્યાં દુઃખ જ ભરેલું છે. એક સત્પુરુષનું શરણ જ્યાં છે, એનો ઉપદેશ છે, ત્યાં શાંતિ છે. બાકી બીજે બધે ત્રણેય લોકમાં દુઃખ જ ભર્યું છે. એ શરણ અનન્ય ભાવે
અમને તમને સદાય રહો એ જ પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રાર્થના છે જી. પ્રભુ કે એવું કૃપાળ દેવનું શરણ તમને કે અમને અનન્ય ભાવે રહો, બીજું કોઈ નહીં એ સિવાય. એવા અનન્ય ભાવે એ કૃપાળુ દેવનું શરણ જ આપણને રહો, એમ પ્રભુ શ્રી કહે છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો એ જ પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રાર્થના છે જી. તાજી કલમ. હે પ્રભુ, યથા તથ્ય સ્વરૂપ ક્ષાય સમ્યક્ત્વ છે તે જેને છે, જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, ભાવ થયો છે તેને દર્શન કહ્યું છે. કે હે પ્રભુ, યથા તથ્ય આત્મ સ્વરૂપ તે ક્ષાયક સમ્યક્ત્વ છે. અનુભવ ક્ષાયક એટલે કદી જાય જ નહીં પછી. તે જેને છે, જેને પ્રત્યક્ષ, જેને પ્રગટ પ્રત્યક્ષ છે એવા પરમ કૃપાળુ દેવ, તેની શ્રદ્ધા, તેની પ્રતીતિ, રુચિ, ભાવ જેને થયો છે તેને સમ્યક દર્શન છે, શ્રદ્ધારૂપ સંકિત. એવા પરમ કૃપાળ દેવ પ્રત્યે જેને શ્રદ્ધા છે, પ્રતીતિ છે કે રુચિ છે તેને દર્શન કહ્યું છે. પરોક્ષ દર્શન મિથ્યાત્વીને સંકિતને પણ હોય છે તેને દર્શન કહ્યું નથી. ખાસ કરી શ્રદ્ધા એ જ દર્શન છે તેને સંકિત છે. નામ સંકિતથી કામ નહીં થાય, પણ જેને ખરેખર સાચી શ્રદ્ધા છે એને દર્શન કહ્યું છે અથવા એને સંકિત કહ્યું છે.